ભગવાન મહાવીર સ્વામીના ચિંધેલા માર્ગ પર ચાલતો જૈન સંપ્રદાય અનેક અગ્રગણ્ય બજારોમાં એક ચક્રી શાસન ધરાવે છે. સિક્કાની બીજી બાજુ સમાન આજના આ વર્તમાન યુગમાં સામાન્ય મનુષ્ય અસહ્ય મોંઘવારી, આર્થિક સંકળામણ, માંદગી તેમજ મંદીના ચક્રવ્યૂહમાં ફસાયેલો છે. આપણા જૈન સમાજના સેંકડો કુટુંબો જે નાના નાના ગામડાઓમાં રહે છે, ત્યાં પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે તેમના બાળકોને મૂળભૂત શિક્ષણ, પુસ્તકો, પ્રાઇમરી કે સેકન્ડરી સ્કૂલની ફી સુદ્ધા ભરી શકતા નથી. આ વિષચક્ર પર જીત મેળવવા માટે ધાર્મિક સમજણ અને ઉચ્ચ સંસ્કાર સાથેનું શિક્ષણ અને રોજગાર આ બંને મહત્વના પાયાના વિષયો છે. આ તાદ્રશ્યનો ચિતાર વર્ષો પહેલા મહાવીર જૈન વિદ્યાલયમાં સ્કોલરશિપ લઈને ભણેલા અને આજે એ મહામૂલા શૈક્ષણિક સંસ્કારનું ભાથું લઈ વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ સાધી પોતાના પરિવાર અને કુટુંબના આધારસ્તંભ બનેલા કેટલાક મિત્રોને આવ્યો અને એક સૂચ ઓગળીએ મનમાં એક વિચાર આવ્યો કે જે સમાજે આપણને આટલું બધું આપ્યું છે એ સમાજનું આપણા ઉપર ઋણ છે. ફૂલ લઈને ફૂલની પાંખડી સ્વરૂપે આવા કાર્યો કરી સમાજને મદદરૂપ થઈએ. અને એ જ ક્ષણે એ વિચારને બીજા મિત્રોના સથવારે અમલમાં મુકાયો અને તારીખ 17મી ડિસેમ્બર 2006ના શુભ દિવસે નંદીગ્રામ તીર્થ ભિલાડ મુકામે જન્મ થયો જૈન એજ્યુકેશન એન્ડ એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ, એટલે કે જેનું ટૂંકું નામ જીત. જીતની વ્યાખ્યા શું? પૂર્વના પ્રચંડ પુણ્યોદયે જન્મે જૈન વ્યક્તિને શાસન પ્રત્યેનો અહોભાવ હૃદયમાં ઊભો કરવાનો પ્રયાસ એટલે અમારું જીત. સાધર્મિક વાત્સલ્યની વિવિધ સરિતાઓમાંથી જ્ઞાનરૂપી સરિતા દ્વારા તરસ્યાઓને તૃપ્ત કરવાનો પ્રયાસ એટલે અમારું જીત. ના ભાઈ તું એકલો નથી, ના ભાઈ તું એકલો નથી, તારા ભાઈઓ તારી સાથે ઊભા જ છે, હર હંમેશ ઊભા છે. એ વિશ્વાસનો અહેસાસ ઊભો કરવાનો પ્રયાસ એટલે જીત. હમ દો હમારે દો, હમ દો હમારે દોની ગાડીને પાટા પરથી ડીરેલ કરીને હમ 11 હમારે 5000, હમ 11 હમારે 5000 ની ભાવનાની ગાડીને પૂરપાટ રેલ પર દોડાવવાનો પ્રયાસ એટલે અમારું જીત, એટલે અમારું જીત. આજનો સાધર્મિક, આવતીકાલનો શ્રેષ્ઠી અને સાથે જ ઉચ્ચ શ્રાવક ગુજરાતના 220થી વધુ ગામડાઓમાં જૈનાદ ઊભો કરવાનો પ્રયાસ એટલે અમારું જીત. આવા શુભ વિચાર અર્પી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજયશ્રી રાજહંસ સુરેશ્વરજી મહારાજ સાહેબ હંમેશા જીતના પ્રેરણાદાતા અને પથ પ્રદર્શક બની દીવાદાંડી સમાન સાથે રહ્યા છે. અને આમ ચારે ફિરકાઓના પૂજ્ય ગુરુ ભગવંતોના આશીર્વચન અને માર્ગદર્શન જીતને સતત પીઠબળ પૂરું પાડે છે. જીતે વિદ્યાર્થીઓના પ્રાઇમરી, સેકન્ડરી સ્કૂલના અભ્યાસ બાદ એને કયા વિષયમાં રુચિ છે એ જાણવા, એના સપનાઓને ઓળખવા કેરિયર કાઉન્સેલિંગ તથા એપ્ટિટ્યુડ ટેસ્ટ દ્વારા પરખ કરી યોગ્ય દિશા બતાવી ભવિષ્યની ઉજળી ઉડાનો કરવા માર્ગદર્શન આપે છે. બાળકોને મળતું ગુરુકુળનું વાતાવરણ તેમના જીવનને એક નવા જ પ્રકારના રોમાંચથી ભરી દે છે. તેઓને તેમના જીવનનો આનંદ, સાહસિક સ્વભાવ, મિત્રો સાથેની મસ્તીનો માહોલ, પોતાના કુટુંબ પ્રત્યેની સ્વતંત્રતા, માનસિક અને શારીરિક વિકાસ, આવા કઈ કેટલાય કારણોથી તેમનું ત્રસ્ત થઈ ગયેલા કુમળા મનના આવેગોને સારા અને સાચા માર્ગ પર લાવવામાં મદદ કરે છે. જીત જે કામ કરે છે તે ભણતરની સાથે ગણતરનું કામ કરે છે અને ભણતર ને ગણતર બે ભેગા થાય ત્યારે જીવનનું ચણતર થાય છે. જેણે જીવનનું ચણતર કરવું હોય, મહેનત રચવી હોય, તેને ભણતર અને ગણતર બંને કામ સાથે કરવા પડે. જીત ભણતર પણ કરે છે, જીત ગણતર પણ કરે છે. અને હવે જે કામ શરૂ કરવાનું છે આદિનાથ વિદ્યાપીઠ, એ જીતનું ચણતરનું કામ હશે અને જીતની મહેનતનું કામ હશે. આ જળહળતા સામાજિક સત્કર્મોના મુગટમાં વધુ એક બોરપીછ ઉમેરાયું. ઉચ્ચતર અભ્યાસની જોગવાઈ આદિનાથ વિદ્યાપીઠ બેલાપુર મધ્યે આધુનિક આવાસ તથા વિદ્યાર્થીઓને અનેક બીજી અદ્યતન જરૂરી સગવડોથી સભર
જોગવાઈ કરવામાં આવી. જીત છે એટલે મારો બાબુ આગળ ભણી શક્યો છે. હું મારા મરણને મારી ડાયરીમાં લખું છું. તમારા પૈસા હું જન્મદિવસ લોન ગુમું છું અને લોન ખાતે જમા કરું છું અને હું યોજાય તો લખીને ડાક્ટર સાહેબને કે આટલા પૈસા આપણે જીતને મોકલવાના. કોઈ પણ ફિરકાના બાળકો હોય કે સાધર્મિકો આપણા હોય તો એને પૂરેપૂરી મદદ થઈ રહી છે અને એ સાધર્મિકને થોડા વર્ષોની અંદર પંપર કરવા માટેનો પૂરો પ્રયાસ થઈ રહ્યો છે. सारे ही सक्षम और बुद्धिजीवी कार्यकर्ता होने के कारण रुपए का जो योगदान बाकी जन भाइयों ने भाई दे रहे हैं और दिया है उसका बहुत अच्छा उपयोग और सदुपयोग हुआ है. ધ બેસ્ટ ઇન્સ્યોરન્સ તમે જીવનમાં જે લઈ શકો છો ઇઝ ઓફ ઇન્વેસ્ટિંગ ઇન ગોડ. દુનિયામાં બધા ઇન્વેસ્ટમેન્ટ તમારા ફેલ થઈ જશે, ઇન્વેસ્ટમેન્ટ ઇન ગોડ વિલ નેવર ફેલ. સો ઓનેસ્ટલી અગેન કોઈ પરોપકારની ભાવનાથી પહેલી વસ્તુ જીવનમાં ચેરિટી એ વર્ડ વાપરવાનો બંધ કરી નાખવો જોઈએ. ચેરિટી ઇઝ ધ મોસ્ટ હોરેબલ. સાહેબે કીધું કે સાધર્મિક એ શબ્દ ન હોવો જોઈએ, એવી રીતે ચેરિટી આપણા જીવનમાં શબ્દ જ ન હોવો જોઈએ. આપણા 100% સેલ્ફિશ રીઝનના કારણે જ આપણે ચેરિટી કરવી જોઈએ. મારા હૃદયની પૂરેપૂરી ભાવના અને આશીર્વાદ છે, પરંતુ સંતોના ખાલી આશીર્વાદ કામ કેમ કરી શકે જ્યારે સંપત્તિવાન પોતાના અનુમોદન ના આપે તો? એટલે આમ અમે તમે સૌ સંપત્તિવાનની સામે એક એવી પ્રેરણા આપીએ છીએ. તમારી પાસે ઘણું જ. હાથી જ્યારે શેરડી ખાતો હોય અને શેરડીમાંથી કદાચ એકાદ ટુકડો નીચે પડી જાય ને તો હાથીને ફરક પડતો નથી, પરંતુ કીડીઓનો જમણવાર થઈ જાય છે. અને એવી રીતે સંપત્તિવાન પાસેથી કદાચ બહુ નાનકડી મામૂલી રકમ જીતને મળશે અને જીતના ઉપક્રમે એ બાળક સુધી પહોંચશે તો એ બાળકનું ભવિષ્ય સુધરી શકશે. પુણ્ય કર્મથી પામ્યા જે લક્ષ્મી અપરંપાર, દાન ધર્મ કરી દિન દુખિયાની વહારે જાય એનો જીવન બેડો પાર, એનો જીવન બેડો પાર. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકલ વિષ્ણુ એવી ભાવના નિત્ય રહે. શુભ થાઓ આ સકલ વિષ્ણુ એવી ભાવના નિત્ય રહે. જીતનું એક જ લક્ષ્ય, આજનો સાધર્મિક આવતીકાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક બને. શુભ થાઓ આ સકલ વિષ્ણુ એવી ભાવના નિત્ય રહે.